તો આપણે આવી ચૂક્યા છીએ ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરની અંદર। તો મિત્રો, જૂનાગઢ એ ગુજરાતમાં 7મું મોટું શહેર છે। પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્યમાં કર્યો હતો। જૂનાગઢનો સામાન્ય અર્થ જૂનો ગઢ થાય છે। ગિરનાર પર્વતમાં 5 ઊંચા શિખરો આવેલા છે। તેમાં ગોરખ શિખર 3600 ફૂટ, અંબાજી શિખર 3300 ફૂટ, ગૌમુખી શિખર 3120 ફૂટ, જૈન શિખર 3300 ફૂટ, માળી પરબ 1800 ફૂટની ઊંચાઈ ધરાવે છે। ગિરનાર પર શિલાલેખ કોતરવા વાળા રાજાઓના નામ સમ્રાટ અશોક, મહાક્ષય રુદ્રદામા અને સ્કંદગુપ્તનું નામ જોડાયેલું છે। આમ સમયના વહનની સાથે જૂનાગઢ ઉપર ઘણા રાજાઓ રાજ કર્યું, પણ ઈસવીસન 1152માં રાજા કુમારપાલે ગિરનાર પર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતા। શ્રી કૃષ્ણના સમયમાં જૂનાગઢમાં આહિર સમાજનો મેળો ભરાતો હતો। અહીં થતી લીલી પરિક્રમાની વાત કરીએ તો ગિરનાર પર્વતની ફરતે કરવામાં આવતી પરિક્રમાની શરૂઆત કાર્તિક સુદ 11થી થાય છે। આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાય છે। તો મિત્રો, હવે આપણે જૂનાગઢમાં આવેલા ઉપરકોટના કિલ્લા વિશે વાત કરીશું। આ કિલ્લો જમીનની સપાટીથી અંદાજિત 150 ફૂટ ઊંચો આવેલો હોવાથી તેને ઉપરકોટનો કિલ્લો કહેવામાં આવે છે। તેની દિવાલની બહાર 150 ફૂટ ઊંડી ખાઈ બનાવવામાં આવી હતી, જેમાં પાણી ભરી ઝેરી જનાવર અને મગરમચ્છોને નાખવામાં આવ્યા હતા। તેથી મેઇન ગેટ સિવાય દુશ્મન કોઈ અંદર ન આવી શકતું। આ કિલ્લાની અંદર પ્રવેશતાની સાથે 2 તોપો રાખવામાં આવી છે। મોટી તોપ નીલમ 17.5 ફૂટ લાંબી છે, તે 4.5 કિલોમીટરની રેન્જમાં ફાયર કરી શકે છે, અને નાની તોપ માણેક 7.5 ફૂટ લાંબી છે અને તે 2 કિલોમીટરની રેન્જમાં ફાયર કરી શકે છે। આ બંને તોપોને ઈરાની શૈલી પંચધાતુમાં લોખંડ, પિત્તળ, તાંબુ, જસત અને કાંસામાંથી બનાવેલી છે, જેથી કરીને તેને કાટ લાગતો નથી। આ કિલ્લાની અંદર બૌદ્ધ ગુફાઓ, અનાજના કોઠારો, અડીકડીની વાવ, નવઘણ કૂવો, મહાબત મકબરો અને વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે। કિલ્લાની દિવાલમાં એક બારી આવેલી છે, તેને મોતની બારી કહેવામાં આવે છે, જેનું નામ છે ધક્કા બારી। આ બારીમાંથી ગુનેગારોને ફાંસીના બદલે ત્યાંથી નીચે ફેંકી દેવામાં આવે છે। તો મિત્રો, આપણે હવે ગિરનાર તળેટીમાં આવેલા દામોદર કુંડની વાત કરવાની છે। ગિરનાર પરથી વહેતી સોનરખ નામની નદીનું પાણી આ દામોદર કુંડમાં આવે છે। આ કુંડ 257 ફૂટ લાંબો, 50 ફૂટ પહોળો અને માત્ર 5 ફૂટ ઊંડો છે। આ કુંડની બાજુમાં નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે, અને એમ કહેવામાં આવે છે કે આ કુંડમાં રોજ સવારે નરસિંહ મહેતા સ્નાન કરવા માટે જતા હતા। દામોદર કુંડની બાજુમાં અનેક મંદિરો આવેલા છે, જેમાંથી કેટલાક મંદિરો ખૂબ જૂના અને ઐતિહાસિક છે। જો તમે અહીંયા આવો તો મંદિરના દર્શન જરૂર કરજો। તો મિત્રો, આપણે હવે અડીકડી વાવ વિશે વાત કરીશું। આ વાવનું સર્જન એક જ પથ્થર કોતરીને થયું છે। વાવમાં નીચે ઉતરવા માટે આશરે 170 જેટલા પગથિયા છે। વાવનો ગોળ પરેખ 46 ફૂટ અને ઊંડાઈ 124 ફૂટ છે। આ વાવ એ જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં આવેલી છે। અડીકડી નામ એ 2 લોકકથાઓ સાથે જોડાયેલું છે। તો મિત્રો, કેવો લાગ્યો અમારો આ વિડીયો? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।